હેલો ગાઈઝ, જય માતાજી. હું છું તમારો આરકે વાઘેલા અને ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ કચ્છ. તો ગાઈઝ આજે કચ્છ અમે જઈ રહ્યા છીએ અમારા ઓફિસના કોમથી. તો ગાઈઝ આજે તમને બતાવીશું કે કચ્છથી જે ધોરાવીરાના રસ્તે અમે જે રોડથી આવવા જવાના છીએ અને અમે સ્કૂલની અંદર જે કામ કરવાના છીએ, જે કામ માટે જઈ રહ્યા છીએ એ પણ તમને બતાવીશું. અને આજના વિડીયોની અંદર એક બે લોકેશન છે જે જગ્યાએ જે અમે જવાના છીએ. બહુ મસ્ત જગ્યા છે, તો તેવા ગાડી પણ આપણે જઈશું, તમને પણ બતાવીશું. તો આજના વિડીયોની અંદર બને રહેજો, તો બહુ મસ્ત મોજ થવાની છે. તો ગાઈઝ અમારા મનુભાઈ, મહેશભાઈ, ધ્રોલભાઈ અને આ બાજુ અમારા શેઠ બેઠા છે મોન્ટુભાઈ અને અમારા કિરણભાઈ ગાડી ડ્રાઈવર. તો ગાઈઝ આપણે રાધનપુર બહાર નીકળી ગયા છીએ ગાઈઝ અને ધોરાવીરા થઈને આપણે જવાનું છે કચ્છ રોડ ટુ હેવન થઈને. તો આપણે એ લોકેશન છે, બહુ મસ્ત જગ્યા છે, તો આપણે તમને બતાવીશું. પછી આગળ આપણે વધીશું. તો ગાઈઝ આપણા વિડીયોની અંદર થોડોક સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ક્લિક કરી અને તમારા મિત્રોને જમવાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં. અને ગાડીમાં મારા માણસો જબરજસ્ત કંટાળ્યા છે. અમારા એક માણસને ભૂખ લાગી છે, એક બેન કંટાળ્યો છે, એક બે માણસો છે ને એમના ક્રિસ્કા ગાના સુનના હે. જબરજસ્ત માહોલ થઈ ગયો છે ગાડીની અંદર. જો ગાઈ જા માણસો એવા કંટાળ્યા છે ને કોઈ કીધા જેવું જ નહીં. 2 વાગી ગયા છે, અમારે 2 માણસો એવા પૂછ્યા ત્યાં છે ને તેમ કીધું કે હવે રવાથી કંટ્રોલ થાય એમ જ નહીં, ગમે તે જગ્યાએ ઉભું રાખો ને ખવડાવો. અને શેઠ એમ કે કોઈ એકડ બાવળે સિવાય બીજું કોઈ જ નહીં, હું ખવડાવતો હોત. સૌથી વધારે અમારા મહેશભાઈ પૂછ્યા ત્યાં છે. હું તો આવવાનો જ છું, હું તો કન્ફર્મ આવવાનો જ છું. મનુભાઈ પાણી પીને દાંડલી હવે છે ને કોઈ બી સિટી આવે તો પહેલાં જમવાનું છે, પછી આગળ વિચારીશું કેટલા વાગે પહોંચીએ એનું તો ખબર નહીં. કારણ કે જે ગૂગલે આજે અમને ફેવર્યા છે ને એના પરથી છે ને ફાઇનલી અમે ધોરાવીરાનું જે રણ છે એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. ગાઈઝ અમે હવે એક જગ્યાએ ઊભી રાખીશું ગાડીને, તમને બતાવીશું. બહુ મસ્ત જગ્યા છે, બતાવીશું તમને ગાડી ઊભી રાખી. પેલા ગાડીથી તમને થોડીક ઝલક. આ પ્રકારે દૂર દૂર સુધી કોઈ ઝાડ નહીં, રણ જ છે. પાણી તો ઉકાઈ ગયું છે. આ સાઈડ છે પાણી, એક સાઈડ આપણે હવે પહોંચી ગયા છીએ ધોરાવીરાના જે રણ કહેવાય છે તે અગાડી રોડ ટુ હેવન. તો ગાઈઝ બહુ મસ્ત નજારો છે, જોવા લાયક, બહુ મજા આવી જાય એવું. તો ગાઈઝ જો આપણા ફ્રેન્ડ લોકો બધા ને અહીંયા ફોટો પાડવા માટે જુઓ લોકેશન મૂકી રહ્યા છે પાછળની સાઈડ જુઓ. ગાઈઝ દૂર દૂર સુધી પાણી જ છે, નવરું પાણી જ છે. ગાઈઝ બહુ મસ્ત જગ્યા છે, ખરેખર બહુ મજા આવી જાય એવી. ગાઈઝ આવજો પક્ષીઓ બધા, પાણીની અંદર બહુ બધા પક્ષીઓ છે.
શેઠ મોન્ટુભાઈ શેઠ છે. બરાબર ફોટો પાડીએ પેલા પછી. પેલા મારી વાત સાંભળો ભાઈ, મારી વાત સાંભળો. કિસકા ગાના સુનેગા? તો ગાઈઝ આપણે હવે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ. ખરેખર તમને બતાવ્યો નજારો, એક નંબર નજારો છે. તો ગાઈઝ અહીંયા ફરવા લાયક આવા મસ્ત જગ્યા છે. પણ ગાઈઝ અહીંયા એક વસ્તુ ખાલી પ્રોબ્લેમ થાય ને તો એક જ વસ્તુનો થાય, જમવા માટે. ગાઈઝ જમવાની સગવડ તમારે કરવી પડે. અહીંયા છે ને તમને નાસ્તા માટે કોઈ સારી જગ્યા કે જમવા માટેની જગ્યા છે ને અહીંયા તમને મળશે નહીં. બાકી જે ફરવા માટે આવો તો બહુ બેસ્ટ જગ્યા છે, બહુ મજા આવી જાય એવી જગ્યા છે. તો ગાઈઝ ફોટોશૂટ માટે પણ બહુ મસ્ત જગ્યા છે. તો અમારા લોકો બધા ફોટો પાડી રહ્યા છે અને આપણે આપણું કામ કરી રહ્યા છે. સ્ટેટ રોડ છે, રોડ ટુ હેવન. બહુ મસ્ત જગ્યા છે. તો ગાઈઝ આપણે હવે ફાઇનલી જમવા માટે હવે અહીંયા ઉભા રહ્યા છીએ. જો ગાઈઝ ગાડી બાઈક કરી દીધી છે. જોઈએ છીએ હવે જમવાનું કેવું સેટિંગ થાય છે, કારણ કે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે. એટલે લગભગ તો જમવાનું સેટિંગ તો નહીં જ આવે. નાસ્તો એવો કર્યો છે હળવો. કદાચ જમવાનું સેટિંગ આપશે તો જમી લઈશું, બાકી તો પછી નાસ્તો કરીને આગળ ચાલશું. તો ગાઈઝ અહીંયા એક વસ્તુ જોયું, પતંગ પાછળની સાઈડમાં. તો ગાઈઝ આપણે ફાઇનલી હવે જમવા બેસી જે જગ્યાએ અમે રોકાણ હતા જમવા માટે, તો ગાઈઝ કેવા ગાડીની જે સુવિધા છે ગાઈઝ સ્ટેન્ડની સુવિધા છે. તો તમે અહીંયા રૂમ પણ ભાડે લઈ શકો છો. આ પાછળની સાઈડ રૂમ છે અને રૂમનું તમારા જોડે કદાચ ભાડાની એવી તકલીફ તો તમે ટેન્ટ પણ ભાડે લઈ શકો છો. તો ગાઈઝ જુઓ અહીંયા ઓછો ટેન્ટ છે સિંગલ માણસ માટે. આ વસ્તુ પોસિબલ છે. જુઓ બહુ મસ્ત જગ્યા છે ખરેખર. અહીંયા જે પહેલી એવી હોટલ હમણાં અહીંયા આવી તે જે બહુ મસ્ત જગ્યા. અહીંયા જમવાનું પણ સારું હતું તો અમે હવે જમી લીધું છે. પણ હવે બસ અહીંથી અમે હવે નીકળીએ છીએ. જુઓ ભાઈ કચ્છનું પાણી. તો ગાઈઝ હવે ફાઇનલી હવે જમી લીધું છે અને હવે અમારે સેટ કે છે હવે નીકળીએ. જઉં છું ને તો ગાઈઝ હવે આ તો આજે નાઇટ કરવાની છે. નાઇટ કરીને કામ પતાવવાનું છે અને કાલે હવે મારે જવાનું છે માતાના મઢે. તો ગાઈઝ આપણે આગળ વિડીયોની અંદર મળીએ હવે કરીએ.
કચ્છના રણની અંદર આપણે ધોળા જે રણ કહેવાય છે તેઓ આગળ આપણે આવી ગયા છે. તો ગાઈઝ આજુબાજુનો તમે એરિયા જોઈ લો, વ્હાઈટ અને એકદમ સૂકું, દૂર દૂર સુધી કોઈ ઝાડ નહીં, ઓમ છેક દૂર પાણી છે, બાકી તો કોઈ બીજું કોઈ જોવાલાયક છે નહીં. અહીંયા પાણી છે અને રણ જ છે, જબરજસ્ત જગ્યા છે. અને ગાઈઝ અહીંયા પાણીની અંદર જે ખારનો જે પ્રકાર છે બહુ વધારે છે. આ તમે જુઓ ગાઈઝ મીઠાના, કારણ કે પાણી અહીંયા મીઠાનું ઉત્પાદન બહુ વધારે થાય. તમને બતાવું કે મીઠાના જે ખારના જે કપડાં જમી ગયા છે, મીઠાના કપડાં જમી ગયા છે, અંદર મીઠું છે. જે કચ્છનું સફેદ રણ કહેવાય છે તે ગાઈઝ આવું મછલી આ જો મેઠું ભાઈ